નમસ્કાર મિત્રો, હું દેવાંગ સંઘવી માર્ગ ERP સોફ્ટવેરમાંથી. આજે આપણે સિસ્ટમની અંદર એક વખત જોશું કે સોફ્ટવેરમાં આપણે કોઈ પણ પાર્ટીનું લેજર કેવી રીતે કાઢવું, PDF કેવી રીતે એની સેવ કરવી. તો એના માટે આપણે જશું સૌથી પહેલાં ડેસ્કટોપ પર લેજર એકાઉન્ટ કરીને એક ઓપ્શન અવેલેબલ જ છે, ત્યાં તમારે જવાનું રહેશે. લેજર એકાઉન્ટ પર ક્લિક કર્યું અને પાર્ટીનું નામ નાખ્યું, જેમ કે ફોર એક્ઝામ્પલ બાલાજી એજન્સી. એન્ટર કર્યું. તમે આપ જોવો છો બાલાજી એજન્સીના આખા વર્ષ દરમિયાન જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એ બધા જનરેટ થયેલા છે. આ જ ટ્રાન્ઝેક્શનને એક્સેલમાં અથવા પીડીએફમાં લેવા માટે તમારે પ્રેસ કરવાનું છે અલ્ટ પી, એટલે આ એક ઓપ્શન ઓપન થઈ જશે. આની અંદર ઘણા બધા ઓપ્શન છે, ફૂલ પેજ લેજર, હાફ પેજ લેજર, અલગ અલગ ડિઝાઇનની અંદર અવેલેબલ છે. રાઈટ, ઘણી વખત પેરેન્ટ સ્ટાઇલમાં તમારે ઓનલી નરેશન જ જોતું હોય, હેડ પ્લસ નરેશન જોતું હોય, તો એ બધા ઓપ્શન તમારી અનુકૂળતા પ્રમાણે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. લેજરની અંદર હરેક આઇટમની સામે, હરેક બિલની સામે કઈ આઇટમ તમે આપેલી છે, તો આઇટમ વાઇઝ તમારે પાર્ટીનું લેજર જોતું હોય તો તમારે છેલ્લે લાસ્ટમાં પ્રિન્ટ આઇટમ ડિટેલમાં તમે અહીંયા વાય કરી શકો છો અથવા ડી કરી શકો છો. જેમ કે આપણે ડી કર્યું અને આપણે અહીંયા વ્યૂ કર્યું, તો આપ જોઈ શકો છો કે પાર્ટીનું બિલ જે સૌથી પહેલું છે એની અંદર એને કઈ કઈ આઇટમ આપેલી એ પણ સિસ્ટમ દેખાડે છે. અને વધુ વ્યવસ્થિત જોવા માટે તમે અહીંયા ક્લિક કરી શકો છો PDF બટન પર. એની બાજુમાં એક્સેલનો ઓપ્શન પણ અવેલેબલ છે. તો PDF છે, વર્ડ છે, એક્સેલ છે. જેમ કે આપણે પીડીએફમાં ઓપન કરશું, તો પીડીએફમાં ઓપન કરશું તો પાર્ટીનું આખું લેજર હરેક બિલ એના આઇટમ વાઇઝ આવી જશે. જેમ કે બિલ જેનું પહેલું બન્યું છે એમાં કોલગેટ વિઝિબલ વ્હાઇટ છે, કસ્ટમરને 99ની MRPના 3 પીસ આપેલા છે, 72.96 અને 18% GST સાથેનો જે રેટ છે એ પણ આવેલું છે. ટોટલ બિલ, એની અંદર ડિસ્કાઉન્ટ કેટલું, ટેક્સ કેટલું, એ સાથે તમે આખું બિલ, આખું લેજર આઇટમ વાઇઝ તમે આવી રીતે પાર્ટીને કાઢીને તમે આપી શકો છો. આને સેવ કરો, સિમ્પલ ફાઇલ પર જાઓ, સેવ પર જાઓ અને આને તમારી અનુકૂળતી જગ્યાએ રિપોર્ટ રાખીને નામ અથવા કોઈ પણ નામ ચેન્જ કરીને 01 કરીને તમે અહીંયા ડેસ્કટોપ પર સેવ કરી શકો છો. આના સિવાય તમારે બીજા કોઈ રિપોર્ટ જોતા હોય લેજર સિવાય, અથવા લેજરની અંદર પછી તમારે કોઈ ક્વેરી હોય તો તમે અમને વધુ માહિતી માટે કોલ કરી શકો છો 63 573 91 51 પર. ધન્યવાદ.